અને આ છે ને મોટા મોટા અધિકારીઓને ખાવાનો છે અને નવા નવા સરપંચ આવ્યા હોય એને ખાવાનો છે ને ફોજન ભોજન. પણ જેને જો ફોજ્ય ખાવો હોય ને કંકોડાનું શાક ખાવું હોય ને એ તાત્કાલિક કોમેન્ટ કરજો, બરાબર? તરત ને તરત કોમેન્ટ કરજો. અને આજ તો એવો ફોજ્ય બનાવો ને એવામાં મસાલા ને બસાલા કે કોઈનું મગજ આમ આયેલું મગજ જતું રહે. સરપંચ હોય કે અધિકારી કોઈ બી ધારાસભ્ય હોય, અને ખાસ તો આ મોટા માણસો માટે જ મારે બનાવવાનું છે. ચેવડો પદ છે જુઓ, મોટો પદનો. ના ચેવડે તો કકોડા છે. ફોજન ભોજ્ય આ તો એવા બનાવું ને જે કોમેન્ટ કરે ને એમ તો શેઠ ઘેર જઈને હારી આવું. મારે ઘેર જઈને કોમેન્ટ કરે અને હારી આવું. જોવો ને તમે જેવડે વળી જશે શેઠ, મોટા વળી જશે. મારે બધું ચેવડે પદડે છે. મસાલા વહીના મસાલા નાખું અને સણાનો લોટ ના બનાવું ને એવો. ના બાજરીનો બનાવું, બાજરીનો. એ ખાવાની મજા આવી જાય ને, જબર આવી જશે. અને કંકોડે કેટલા છે જુઓ કે મારા બધું કંકોડે ખૂબ છે. હા. એ હું તો વાડે વેણું કંકોડાનું શાક મારે ખાવું છે. એ હું તો વાડે વેણું ફોજ્ય બહુ મને મેઠા લાગે છે. અરે ખાવું હોય તો આવી જાજો. હા બીજું હોજી કોમેન્ટ કરે, હોજી હાલવા જાય.